શ્વેતા, અકસ્માત કે યાદ રાખવા જેવી ઘટના તો છે નહીં. અને ભાઈ જીવનમાં બનેલી આવી ગોજારી પળોને યાદ શું રાખવાની? એ તો ભૂલી જ જવાની હોય. પણ હા, એક વાત મને હંમેશા યાદ રહેશે, અને એ છે તમારા જેવા મિત્રોની હોંફ. તારી ભાવનાઓ હું ક્યારેય નહીં ભૂલું શ્વેતા. અરે એવું તે મેં શું કર્યું છે? કેમ નહીં ભાઈ, તમારા બધાની પ્રાર્થનાને કારણે તો મને નવું જીવન મળ્યું છે. એનીવે શ્વેતા, ચલ મી, આમ અત્યારે અચાનક અહીંયા આવવાનું કારણ? અચાનક નથી આવી, મારે તમારું કામ છે. શું છે? તમે આપણા લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે, શું એ વાત સાચી છે? હા, સાચી છે. કેમ આમ પૂછ્યું? આ બધું તમને અજુગતું નથી લાગતું? અજુગતું એટલે? લગ્નની સ્વીકૃતિ આ રીતે નથી થતી. તો કઈ રીતે થાય? એ તો હું પણ નથી જાણતી, પણ જે રીતે વાત આગળ વધી રહી છે એમાં ઉલ્લાસનો અભાવ લાગે છે. નથી તમારા ચહેરા પર ઉત્સાહ કે નથી મારા ચહેરા પર. એનું કારણ શું શ્વેતા? શું તું નથી ઈચ્છતી કે આ લગ્ન થાય? ના, એવું નથી, પણ આ વાતનો આનંદ નથી અનુભવાતો. આપણે જ્યારે મળ્યા, લગ્નની ચર્ચા થઈ, ત્યારે તમે મને ગમ્યા હતા અને આજે પણ ગમો છો, પણ આપણા બંને વચ્ચે મોટું અંતર હોય એવું લાગે છે. એવું નથી શ્વેતા, મને ખુશી છે, પણ કદાચ હું વ્યક્ત નથી કરી શકતો. તમે મારી એક વાતનો જવાબ આપશો? શ્યોર. તમે આ લગ્ન તમારી રાજી ખુશીથી કરી રહ્યા છો ને? જે લગ્ન અન્યની મરજીથી થાય એને શું લગ્ન કહેવાય? તમે આમ મને શબ્દોની જાળમાં ન ફસાવો. જે સાચું છે એ કહો. શું તમે આ લગ્ન તમારા ભાઈ ભાભીનું મન રાખવા કરો છો? હું શું જવાબ આપું? જે જવાબ સાચો અને સ્પષ્ટ છે એ જવાબ આપો. શું સાચું છે, શું સ્પષ્ટ છે, હું તો એ જ નથી સમજી શકતો. ક્યારેક જે સાચું હોય છે એ સ્પષ્ટ નથી હોતું, તો ક્યારેક સત્ય પણ અસ્પષ્ટ હોય છે. ખેર, હવે આ બધી વાતોમાં ગૂંચવાઈ જવાનો કોઈ અર્થ નથી. તમે મને જવાબ નથી આપ્યો. હું તારા પ્રશ્નનો ઉત્તર જરૂર આપીશ શ્વેતા, પણ એ પહેલા હું મારી જાતને તો ઉત્તર આપું. હું જાણું છું તમારો ઉત્તર શું હશે, પણ તમારા મોઢે સાંભળવા માંગુ છું. હું રાહ જોઈશ તમારા પ્રત્યુત્તરની. નચિકેત, હું જાણું છું કે તમે અન્યાય નહીં કરો, મારી સાથે કે તમારી જાત સાથે. આનંદ, આનંદ અને આનંદ. મારા દુશ્મનોના ઘરમાં આનંદ જ આનંદ. અરે આ દુશ્મનોનો આનંદ મારા હૃદયમાં શૂળની જેમ ભોકાઈ રહ્યો છે. તો પછી એ કાંટાને કાઢીને ફેંકી દો. એમનો આનંદ દુઃખમાં પલટાઈ જશે. એટલું સહેલું નથી વિપાશા. અરે મુસીબતોને આસાન કરવામાં તો તમે માહિર છો. એ વાત તારી સાચી છે, પણ શું તમે જ જો આમ હિંમત હારી જશો તો પછી અમારું શું? હું હિંમત નથી હારતો વિપાશા, પણ આ એમનો આનંદ મારા હૃદયથી સહન થતો નથી. આનંદને દુઃખમાં પલટાવવાનો મારી પાસે એક રસ્તો છે. કયો? બીએનબી કંપની એક વિશાળ સ્ટેડિયમ બનાવવા માટે ટેન્ડરો મંગાવ્યા છે. એ ટેન્ડર આપણી કંપની તો ભરશે જ. હા, ભરશે. અને આ કોન્ટ્રાક્ટ જો આપણને મળ્યો તો આપણી કંપનીને કરોડોનો ફાયદો થશે. આપણી કંપની ક્યાંથી ક્યાં પહોંચી જશે. અને આ કોન્ટ્રાક્ટ જો આપણી કંપનીએ ગુમાવ્યો તો આપણી કંપનીને ખૂબ નુકસાન થશે અને એમનો આનંદ દુઃખમાં પલટાઈ જશે. વાત સાચી છે. તો પછી રાહ શેની જુઓ છો? કોઈની જ નહીં. કામ જલ્દીથી શરૂ કરી દો.
આમ પણ ટેન્ડર તો મારે જ ભરવાનું છે ને. તો તારે મને ટેન્ડરની રકમ બતાવી દેવાની અને પછી બાકીનું બધું કામ હું ફોડી લઈશ. અને આપણને જે કમિશનના પૈસા મળશે એમાંથી અડધો ભાગ તારો, અડધો ભાગ મારો. ડન. ડન. વિપાશા, મારી કેબિનમાં આવજો પ્લીઝ. મે કમ ઇન સર? કમ વિપાશા, કમ કમ કમ. યસ સર. વિપાશા, આજે આપણે આ ટેન્ડર ભરવાનું છે. સર આ બીએનબી સ્ટેડિયમ માટેનું છે ને? યા. મેં એની ડિટેલ્સ વાંચીને વિગતો તૈયાર કરી રાખી છે. ઓહ, ધેટ્સ વેરી એફિશિયન્ટ ઓફ યુ. પણ વિપાશા, આ ટેન્ડર આપણે ખૂબ જ બારીકાઈથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને ભરવાનું છે. કારણ કે આ ખૂબ મોટો કોન્ટ્રાક્ટ છે અને આ એક જ કોન્ટ્રાક્ટ આપણને આપણા હરીફો કરતા ખૂબ આગળ લઈ જશે. આપણે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે આપણા દરેક રેટ, આપણી દરેક પ્રાઇસ ખૂબ જ કોમ્પિટિટિવ હોવી જોઈએ. આપણને નુકસાન પણ ન થાય, છતાંય આપણા હરીફો કરતા આપણું કોટેશન વધારે રિઝનેબલ હોય. આ કોન્ટ્રાક્ટ માટેની કોમ્પિટિશન ખૂબ ટફ છે સર. ઓલ ઇન્ડિયાથી ઓફરો આવવાની છે, પણ મેં બીજી પાર્ટીઓની વિગતો મેળવી લીધી છે. વેરી સ્માર્ટ. પણ કોણ કેવી ડીલ કરે છે એ જાણવું મુશ્કેલ છે. વિપાશા, એ જ તો બિઝનેસની આંટીઘૂંટી છે, બિઝનેસની સફળતાનો રાઝ છે. રાઈટ સર. એનીવે, હિયર યુ આર. તું આ ટેન્ડરની વિગતો આજે જ ટાઈપ કરી લે. શ્યોર સર. સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ હું તમને પૂછી શકું છું કે આનું ફાઇનલ એસ્ટિમેટ શું આવશે? 21 કરોડ અને 50 લાખ રૂપિયા. આ છે અમારી કંપનીનો આંકડો. અને હવે મારી મહેનતનો આંકડો લખી લો. અંકે રૂપિયા 2,50,000 રોકડા. જેન્ટલમેન, આપણે જે સ્ટેડિયમના કન્સ્ટ્રક્શન માટે ટેન્ડર ભર્યું છે એની આ બ્લુપ્રિન્ટ છે. વેલ, એઝ યુ કેન સી, ધીસ ઇઝ ધ મેઇન ગ્રાઉન્ડ. આ બધી વ્યુઇંગ ગેલેરીઝ છે. આ 3 મેજર એક્ઝિટ્સ છે અને આ મેઇન એન્ટ્રન્સ છે. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા રહેશે અને સાથે સાથે આ તરફ ડોર્મિટરીઝની પણ વ્યવસ્થા હશે. ખૂબ જ ઝીણવટપૂર્વકના પ્લાનિંગથી આખો એ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. સાહેબ, ખૂબ જ સરસ પ્લાનિંગ છે. બહુ ડિટેલ સ્ટડી કરીને પ્લાન બનાવવામાં આવે છે. સર, તમે કહેતા હતા તેમ એક હેલ્થ સેન્ટર પણ બનાવવાનું છે. અને હા, તમારો સ્વિમિંગ પુલનો આઈડિયા તો બહુ જ સરસ છે. યસ વિપાશા, એ પણ મારા ધ્યાનમાં છે. એને માટે મેં જુદા પ્લાન્સ તૈયાર કરાવ્યા છે. વેલ જેન્ટલમેન, લેટ મી ટેલ યુ, આપણે બધા ભેગા મળીને ખૂબ જ સુંદર પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ. નચિકેત, તને નથી લાગતું કે આપણે જરા ઉતાવળ કરી રહ્યા છીએ? નહીં મોટા ભાઈ, ઉતાવળ છે નહીં. અરે ભાઈ, હું તો કહું છું કે આજે ટેન્ડર ખુલવાનું છે, ગમે તે ઘડીએ ખુશ ખબર આવી શકે છે. આપણે તૈયાર રહેવું જ જોઈએ, એમાં ખોટું શું છે? તને શું લાગે છે નચિકેત, આ ટેન્ડર આપણને મળશે? ઓફકોર્સ મોટા ભાઈ, એમાં કોઈ બે મત જ નથી. મને તો ખાતરી છે. અને જેન્ટલમેન, હું એમ પૂછું છું કે આજ સુધી એવો કયો કોન્ટ્રાક્ટ છે જે આપણા હાથમાંથી જતો રહ્યો હોય? અને આ તો આપણો એક ડ્રીમ પ્રોજેક્ટ છે. એને માટે આપણે ખૂબ મહેનત કરી છે. સાહેબ, તમારી ધગશ એ જ અમારું જોમ છે અને તમારો આત્મવિશ્વાસ એ જ અમારી પ્રેરણા છે. સર, મારું મન તો એ કહે છે કે આ કોન્ટ્રાક્ટ આપણને જ મળશે. ઓફકોર્સ. હેલો, યસ, આઈ સી. ઓકે. હા, તો મોટા ભાઈ, હું એમ કહેતો હતો કે નચિકેત, આ ચર્ચા તો પછી પણ થઈ શકે છે. આપણે જરા બારીક અર્જન્ટ મીટિંગમાં જવાનું છે. જેન્ટલમેન,
આપણે આવતીકાલે આ ચર્ચા પાછી કરીશું. યુ મે ગો નાઉ. થેન્ક યુ. થેન્ક યુ. એક મિનિટ નચિકેત, તું અહીં જ રહે. નચિકેત, સ્ટેડિયમનો કોન્ટ્રાક્ટ આપણને નથી મળ્યો. વોટ? યસ. બટ હાઉ ઇઝ ઇટ પોસિબલ? હમણાં એ જ ફોન આવ્યો હતો. જસ્ટ અ મિનિટ. હેલો મિસ્ટર આચાર્ય, નચિકેત મહેતા બોલું છું. આચાર્ય, મારે એ જાણવું છે કે BNB ના કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટનું શું થયું? શું? સ્વપ્નિલ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ મળ્યા? આઈ સી. કેન યુ ટેલ મી એમનું કોટેશન કેટલાનું હતું? 21,49,00,000. થેન્ક યુ આચાર્ય. થેન્ક યુ. જોયું નચિકેત? નહીં મોટા ભાઈ, આ કાવતરું છે મોટા ભાઈ. મેં ખૂબ ઝીણવટપૂર્વક આખું એ ટેન્ડર ભર્યું હતું. આવું બની જ કઈ રીતે શકે? સ્વપ્નિલ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ મળ્યા ને એ પણ માત્ર 1 લાખ જેવી મામૂલી રકમ માટે? કઈ રીતે બની શકે? નચિકેત, આ ટેન્ડરની ડિટેલ્સ બીજા કોની પાસે હતી? મારા સિવાય બીજા કોઈ પાસે નહીં. હા, વિપાશાને ખબર હતી કારણ કે બધા પેપર્સ એણે ટાઈપ કર્યા હતા. પણ મોટા ભાઈ, વિપાશા આવું ના કરે. જો મોટા ભાઈ, પ્લીઝ તમે આ વાત મન પર નહીં લેતા. અરે આ તો બિઝનેસ છે, હાર જીત ચાલ્યા જ કરે. પણ બીજી વાર આવું ના બને એ માટે હવે આપણે કડક પગલાં લેવા પડશે. હેલો વિપાશા, મારી કેબિનમાં આવતો. નચિકેત, મેં ઇન્ક્વાયરી કરી. સ્વપ્નિલ કન્સ્ટ્રક્શનનું ટેન્ડર આપણા ટેન્ડર પછી સબમિટ થયું છે. આઈ સી. મોટા ભાઈ, મેં વિપાશાને અહીંયા બોલાવી છે. જોઈએ, પૂછપરછમાં સત્ય બહાર આવી જશે. લેટ્સ સી વિપાશાનું શું કહેવું છે આ બાબતમાં. યસ સર. વિપાશા, મારે એ જાણવું છે, BNB સ્ટેડિયમનું ટેન્ડર તે કોની સામે બેસીને ટાઈપ કર્યું હતું? કોઈની સામે નહીં, મારી કેબિનમાં મારા કોમ્પ્યુટર પર. આઈ સી. તારું આ કોમ્પ્યુટર તારા સિવાય બીજું કોઈ વાપરે છે? ના સર. હા, ઘણીવાર ઇમરજન્સીમાં સ્ટાફના બીજા લોકો યુઝ કરે છે, પણ મારી પરમિશન વગર તો નહીં જ. અને મારા બધા જ પ્રિન્ટ આઉટ્સ મારી કોન્ફિડન્શિયલ ફાઇલમાં જ રહે છે. આઈ સી. આ ટેન્ડર પણ એ જ ફાઇલમાં હતું? હા સર. આઈ એમ સોરી સર, પણ તમે બધું મને શું કામ પૂછો છો? કારણ કે એ સ્ટેડિયમનો કોન્ટ્રાક્ટ આપણા હાથમાંથી જતો રહ્યો છે વિપાશા. વોટ? યસ, એ કોન્ટ્રાક્ટ સ્વપ્નિલ કન્સ્ટ્રક્શનને મળ્યો છે. અને વિચારવા જેવી વાત તો એ છે કે એમના અને આપણા કોટેશનમાં માત્ર 1 લાખનો જ ફરક છે. માય ગોડ સર. આનો અર્થ એ થયો વિપાશા કે આપણું કોટેશન ટેન્ડર ભરાય એ પહેલા જ ડિસ્ક્લોઝ થઈ ગયું હતું. વોટ ડુ યુ હેવ ટુ સે? સર, તમે મને આ બધું શું કામ પૂછો છો? શું તમને મારા પર શક છે? નહીં વિપાશા, એવું નથી, પણ પણ શું સર? હું તમારે ત્યાં છેલ્લા 2 વર્ષથી કામ કરું છું અને આજ સુધી મેં તમને ફરિયાદ કરવાનો એક મોકો નથી આપ્યો. અને આજે તમે... રિલેક્સ વિપાશા. જો મારો કહેવાનો અર્થ એવો નહોતો. હું તો ફક્ત એટલું જ જાણવા માંગતો હતો કે ક્યાંક એવું તો નથી બન્યું કે તારી જાણ બહાર કોઈ આ ટેન્ડરની કોપી કાઢી લીધી હોય. એનીવે, યુ ડોન્ટ વરી, હું મારી રીતે તપાસ કરી લઈશ. યુ કેન ગો.
સાંભળી લીધું મોટા ભાઈ. સાંભળ્યું? નચી, તું ભોળો છે એટલે તને તારી આસપાસના લોકોય ભોળા લાગે છે, પણ તું ધારે છે એટલી વિપાશા ભોળી ન પણ હોય. મને લાગે છે કે આપણે એની ઉપર બારીક નજર રાખવી પડશે, કારણ કે માણસોને પારખવાની શક્તિ મારામાં વધારે છે. શું થયું? લગતા લગતા કેમ અટકી ગઈ? કંઈ સૂઝતું નથી. સાચી વાત છે. સૂઝે ક્યાંથી? જ્યારે મગજમાં કોઈના શબ્દો રમતા હોય ને દિલમાં કોઈની યાદ સતાવતી હોય તો લખવાનું સૂઝે ક્યાંથી? કલમ ક્યારેક મગજ તરફ તો ક્યારેક દિલ તરફ દોડતી હોય તો લખવું શું? મગજમાં હોય એ કે દિલમાં હોય એ? છાયા, કદાચ તારી વાત સાવ સાચી હોય. ચાલ આનો આપણે કોઈ ઉપાય શોધીએ. શું ઉપાય? આપણે ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈએ. ના, કેમ? મન નથી માનતું. કાંઈ બી કામ કરવામાં આજકાલ મન નથી લાગતું. મન ક્યાંથી લાગે? જેને કારણે મન ભટક્યું છે એના વિશે ક્યારેક વિચાર્યું છે તે? દિવસ રાત એનો જ વિચાર કર્યા કરું છું. બસ વિચારતી જ બેસી રહે. અરે વિચારીને બેસી રહેવાથી કંઈ નથી થવાનું કામાલી. તું કંઈક એવું ડગલું ભર જેનાથી તને સાચી દિશા મળે. વેલ, મેં જે તને કહેલું એ તે કર્યું? ના. કામાલી, તું છે ને સમજવાની કોશિશ નથી કરતી. અરે દરેક માણસના જીવનમાં આવી તક ઓછી આવતી હોય છે, અને જ્યારે માણસે તક ગુમાવી બેસે છે ને ત્યારે એના જીવનમાં કશું જ નથી રહેતું. જો છાયા, એ મારા નસીબમાં હશે તો. હવે પ્લીઝ આ નવલકથાના ડાયલોગ બોલવાનું બંધ કરીશ? બોલી મોટી, એ મારા નસીબમાં હશે તો? અરે તારે તો ઘર બેઠા ગંગા આવી છે, તો આમ પગ પર પગ વાળીને બેસી રહેવાથી શું થવાનું? તારે તો જાતે પ્રયત્ન કરવો જોઈએ. પણ હું શું કરું છાયા? મારા માટે બહુ મુશ્કેલ છે એની સાથે વાત કરવી. તને તો ખબર છે કે મેં એના મોટા ભાઈને વચન આપેલું છે, અને હવે હું એ વચનથી કેવી રીતે ફરી જાઉં? વચન તે આપ્યું છે ને, મેં તો નથી આપ્યું. હું વાત કરીશ નચિકેત સાથે. ના, તું નચિકેત સાથે કાંઈ વાત નહીં કરે. પણ શું કામ નહીં? કામાલી, આખરે તું કરવા શું માંગે છે? છાયા, તું બરાબર જાણે છે કે હું શું કરવા માંગુ છું, પણ કંઈ નહીં. હું તારી મમ્મી સાથે વાત કરીશ ને મમ્મી નચિકેત સાથે વાત કરશે. પછી ક્યાં વાંધો રહે છે? જો કામાલી, હું તારી મિત્ર છું એટલે તારા હૃદય પરનો ભાર સમજી શકું છું, અને મિત્રતાને ખાતર તારા હૃદયનો ભાર હળવો કરવાની એક તક તો મને આપ. ને જરૂર પડશે ને તો નચિકેત સાથે પણ આ સમસ્યાનો તોડ કાઢવાનો હું પ્રયત્ન કરીશ. છાયા, હવે ના તો તું વચ્ચે બોલીશ, ના તો હું તારું કંઈ સાંભળીશ. સમજાય છે ને હું શું કહી રહી છું? હવે તારી ખોરંબે ચડેલી ગાડીને હું જ પાટે ચડાવીશ. એક્સલન્ટ. આ ચહેરાની મને તલાશ છે. વેરી ગુડ. થેન્ક યુ મિસ્ટર ગરદારી. થેન્ક યુ. યુ મે ગો.